एक बात खास याद रखजो मित्रों, ठीक है। जयमा पहला भले हाथ न धोवो पण जयमा પછી ખાસ હાથ ધોજો, કારણ કે નકર મોબાઈલ ઉપર ડાઘા પડી શકે. ઊંઘ હજી આવું હતી અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. કોઈને પાણીથી બીક લાગે, કોઈને આગથી બીક લાગે, કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. એક સુખી પતિ હતો. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી. તો મને કે અંબાલાલને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. એક છોકરાએ એની ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. તો સામેથી રિપ્લાય આવ્યો કે હની સુઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. પછી ઓલાને આખી રાત નીંદર નો આવી. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. સ્ત્રી વંદાથી ડરે છે પણ પુરુષથી નહીં. વળી પુરુષ છે એ સ્ત્રીથી ડરે છે પણ વંદાથી નહીં. સમજ્યા? તો હવે મને ઈ કયો કે આ સ્ત્રી પુરુષ અને વંદા ત્રણેયમાં બહાદુર કોણ? ડોક્ટર દર્દીને કહે બાયપાસ કરવી પડશે. તો ઓલો કે જો સામે બ્લુ સાડી વાળી છે ને ઈ બાઈને મેં પાસ કરી. અરે ડોક્ટર કે હલકા બાયપાસ સર્જરી ની વાત છે. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. ઘરમાં આપણો વટ એટલે વટ. આગલા દિવસનું રાંધેલું મને પૂછીને જ નાખે કે તમારે ખાવું છે કે જવા દઉં. મચ્છર અને માખીએ નોકરીના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે. માખી હવારના હાથથી હાંજના હાથ સુધી હોય અને મચ્છર હાંજના હાથથી બીજા દિવસે હવારના હાથ સુધી હોય. જે દિવસે વંદા અને ગરોડીનું આ દુનિયા ઉપરથી નાશ થઈ જશે ને સાહેબ, એ દિવસથી સ્ત્રીઓનું આ દુનિયા ઉપર રાજ હશે, રાજ. જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો, પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો. મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કહેશે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. હંમેશા ખુશ રહ્યો. આવા આશીર્વાદ ને કારણે જ કેટલાય કુંવારા રહી જાય. આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, પણ ગોરા કરવાની ક્રીમ ની વાત જ કઈક અલગ છે. આ લવ મેરેજ વાળા હવે ડ્રમ થી ડરે છે, અરેન્જ મેરેજ વાળા હનીમૂન થી ડરે છે. સમજ્યા? તો મારું માનો તો જુનાગઢ એક હારામાં હારું સ્થાન છે. જો લગ્ન ની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવારના સ્થળ અને તારીખ ઉપર જાય છે તો એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારતના અર્જુનની આંખમાં જાજો ફેર નથી. દારૂ તો એમ જ બદનામ છે સાહેબ. સાચો નશો તો મોબાઈલ નો છે. તમને ખબર છે મિત્રો, કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય. છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય. એક સુશીલ, સુંદર અને ઘર રખું કન્યાનો હું તમને ફોટો બતાવું છું. કોઈ ઉંમર લાયક ધ્યાનમાં હોય તો કેજો. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા.
એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. અચ્છા. ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો. ઠીક હે. અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે. આમ જો તમને, હા તમને જ કઉ છું. આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. આ વાત કડવી છે પણ લાગશે સાચી. ઠીક હે. આખી દુનિયામાં સૌથી વધારે માસૂમ એક હું જ છું. છોકરીઓ ક્યારેય સોરી નથી બોલતી. અચ્છા. પણ હા, હું જ ખરાબ છું એમ કરી રોવાનું ચાલુ કરી દે. ગુજરાતી મા બાપ ક્યારેય છોકરાઓને ગુડ મોર્નિંગ નથી બોલતા. અચ્છા. બસ ખાલી પંખો બંધ કરી દે. આપણા ટેલેન્ટ ની તો વાત જ ન કરો. અચ્છા. ઘડિયાળ જોઈને ટાઈમ કહી દઉં છું. છોકરીઓના કાન તો ખાલી ઝુમખા લટકાવવા માટે આપ્યા છે, બાકી સાંભળતી તો કોઈના બાપ નું નથી. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકા ને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી. અચ્છા. પણ તૈયાર થતા થતા અરીસામાં જોવામાં વાર લાગે. અંબાલાલની નવી આગાહી. ઠીક હે. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. આપણા અહીંયા મનગમતા લગ્ન નો થાય ને, ઠીક હે, તોય ગુસ્સામાં 2-3 છોકરા તો થઈ જ જાય. જોડીઓ તો ઉપર બને છે સાહેબ. અચ્છા. પણ પકડાય છે પાર્કમાં. બહુ તકલીફ થાય વાંઢાઓને જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને સવારે પત્ની નો મળે. માણસોના ડોક્ટર છે, ઠીક હે, પ્રાણીઓના ડોક્ટર છે. સમજ ગયા. હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઉભી હોત. એલા જાગો કે હોઈ ગયા? જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે, ઠીક હે, તો સમજી લેવું કે હવે એ બહુ મોટું જ્ઞાન બતાવશે. 1 ગ્લાસ જ્યુસ ને 2 કલાકે ખતમ કરવાની કળા ઈ કેફેમાં બેઠેલા કપલ ને જ આવડે. કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે. અચ્છા. જેમ કે ચાંદો, સૂરજ, વાંઢાવ. એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા, તમે કિંમતી જો બધાય. સપનામાં જો તમને પાન દેખાય, ઠીક હે, એટલે સમજી લેવું કે તમને કોક ચૂનો લગાવવાનું છે. કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસને જ સોંપવું. ઠીક હે. કારણ કે નવરા પાસે તો સમય નથી. શું કે મિત્રો, મજા આવે છે ને મારી રીલમાં? આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે, તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય.